અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 80 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગત 3 ફેબ્રુઆરીના રોજ બ્રેઇન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનૌ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. સત્યેન્દ્ર દાસ 34 વર્ષથી રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ દરમિયાન તેઓ રામલલ્લાને ખોળામાં લઈને ભાગી ગયા હતા. ત્યારથી આજ દિન સુધી તેઓ રામલલ્લાની સેવા કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.